માત પિતા સુત મેહળા અને બંધો બિસા રે, આ તો વીર દાતારી વાતડી ચારણ જીતા રે. ભાઈ માત પિતા સુત મેહળા અને બાંધવ બિસા રે, એ વીર દાતારી વાતડી કોક ચારણ જીતા રે. એવા વીરત્વની જ્યારે વાત કરવાની હોય, એમાં રાજપૂત ઘરાનાની વાત કરવાની હોય, ત્યારે શું વાત કરવી? રાજપૂતારા દાવડા વો તો હાપરા ભારા, રીજવા તો મોજું દિયે પણ ખીજવા ખૂબ ખારા. એવો સમય હિન્દુસ્તાનની માથે ઔરંગઝેબનું શાસન. ઔરંગઝેબનું શાસન એટલે ઇસ્લામનો મધ્યાહ્ન સૂર્ય કહેવાય, જેને ખુદા તાલા સિવાય કોઈની પડી નથી. એવો ઔરંગઝેબ, अवर नाम अल्लाह पकड़ पाक पल्ला हुए उसका भल्ला, रसुल्ला संभारो कयामत के दिल में गनामत भिजावे, मुसीबत जो पावे तो हिम्मत ना हारो, रखो याद दिल में मोहम्मद का कलमा, नबी का मसल्ला कभी ना विसारो. कारण के मुसलमान सारे नबी जी को प्यारे, इलल्ला 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 पुकारो. આવો દિનમાં ટેકો લઈ ગયો છે ઔરંગઝેબનો. એમાં દિલ્હીના પેલેસની માલિપા, જોધપુર પેલેસ, મહારાજા જયસિંહજીનો યુવરાજ પૃથ્વીસિંહજી, 12 જ વર્ષની ઉંમર. કવિ કાગનો દુહો છે, હરિયલ ઘરેન હોય અને ફળીમ કુંજરડા ફરે, પછી વયની વાટું નોય કેહર બચાને કાગડા, ભલા હરિયલ ઘરેન હોય ફળીમાં કુંજરડા ફરે. 12 વર્ષનો યુવરાજ. હામી માં બેઠા છે, હાંગા માચી માથે માં બેઠી છે અને મીઠો ઝઘડો હાલે છે. આજ આખા દિલ્હીને હણગાર્યું છે, ધજા પતાકા લગાવ્યા છે અને હઠ કરે છે બાળક. એક તો રાજહઠ, એમાંય બાળહઠ. માં ક્યાં હે કે દિલ્હીનો દરબારગઢ દેખવો હે કે દિલ્હીનો દરબારગઢ જોવા જવું છે. અરે બેટા, ત્યાં ન જવાય, ત્યાં જવા જેવું નથી. આ તો ઔરંગઝેબની કચારી છે. મૂછે તા દેવાય નહીં, ખોખારો ખવાય નહીં, પેપર વંચાય નહીં, છત્રી ખોલાય નહીં, કોઈની પ્રશંસા થાય નહીં. આ તો ઈ છે 70 ખાં અને 72 ઉમરાઓની જ્યાં કચારી છે બાપ, ત્યાં ન જવાય. અને બાળકે હઠ પકડી કે ના, મારે દિલ્હીનો દરબારગઢ જોવા જવું છે. 3 પટાવતો હતા. 70 વર્ષના હતા, 80-85 વર્ષના હતા અને એક 20-22 વર્ષનો તરવરિયો યુવાની હતો. પણ 70-80 વર્ષના હતા અને શરીરની માલપા કંપ નહોતો લાગતો. પણ મૂછના કાતરા આમ કરે, દાઢીની ગુરદા આમ કરે, ત્યાં કંપની માલપા અંકની માલપા કંપ દેખાય. એવી શ્વેતતા, એવી કરસલી દેખાતી. રાજપૂતાણીના શબ્દ છૂટી ગયા. માનસિંહજી કે ખાય વેશા કે લાલજી કર્યો સુન્યો હે, પછી આ પૃથ્વી કેવી સંભળાય છે હે, કે આ પૃથ્વી કેવી સંભળાય છે? તો કે માઈ તારાથી નથી માનતો, અમારાથી કેમ માને? એ એવી રાજપૂતાણી હતી, વ્યભિચાર કરે દરબાર કદી ઘર બાર કરી, ધમકાવતી थी पिटकार सुनावती जिंदगी में, फिर नाथ कही न बुलावती थी, पति जार को आप रिझावती ना, जग तारक राम रिझावती थी, ऐसा पावन जीवन था उनका सो हिंद की राजपूतानिया थी. भाई हिंद की राजपूतानिया थी. આવી રાજપૂતાણીએ બીજા અમે ઇશારત કરી, રાજસિંહજી કે ખાય વેશ્યા કે લાલજી કર્યો સુણ્યો વે કે અમી જાય તમારાથી ન માને તો મારાથી કેમ માને? ત્રીજા હામી નજર કરી, તરવરિયો યુવાન દરોંગા દુર્ગાદાસ રાઠોડ, એની હામી નજર કરી કીધું કે હે દુર્ગા, લાલજી તો માં એને જાવું છે તો તૈયાર કર. પછી તો કરણીજી જે કરે એ ખરી. એ ટૂંકમાં વાત કરી. બાળક તૈયાર થવા, રાજપૂત તૈયાર થઈ, બની ઠલી અને બહાર આવ્યો. પણ 2 તલવાર લાચાળી, એક પિતૃપક્ષીનો, એક મોસાળ પક્ષીનો ડીમચો રહી ગયો છે. માથે મંદિર છે એ મોસાળ પક્ષીનું છે, પાઘ છે એ પિતૃપક્ષીની છે, ઢાલ છે એ મોસાળ પક્ષીની છે, સુરી જમૈયો પેશકવસ વાઘનોર બલી ઠલીન કાળનું કલેવર હોય એવો રાજપૂત નીકળ્યો બહાર. પગની માલ પર રાઠોડી મોજડી અને આવતા આવે આમ હામી જ્યાં નજર કરી, માએ ઓરણા લીધા, બાપ હો દિવાળીનો થા, પણ જા છો એવો પાછો આવશે. તો કે માં એ તો કરણીજીના હાથની વાત છે. કરણીને મોરે કરી પીછું ધરીએ પાવ, વેરી વશિયર વાગરું દુખી કરે ની ઘાવ, કરણી કરણી જગ કહે હલણી વિઘન હજાર, આ તું તપે મૈયા તણી નોતારાની હાજાર. એ ધમ 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 દાદર ઉતરી ગયો. વાહે 3 પટાવો તો ધીરા 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 પ્રાંગણની માલ પાવ્યા છે. જગદંબા સ્વરૂપ રાજપૂતાણી છે એ કઠોળી પકડી અને બાલેટા યુવરાજને જોઈ રહી છે. પણ નર ખડો પઠ્ઠો કેસરી સિંહનો
જેમ શિકાર માથે જતો હોય અને જેવું રૂપક લાગે એવું રૂપક તેની પૃથ્વી છે એનું લાગતું, લાલજીનું લાગતું હતું. નીકળ્યા બજારની માલ પર માએ ઓવાળના લીધા, માં પાછી વળી. આપ દિલ્હી ગયા છો, મીના બજાર પણ જોયે છે, બે બાજુ હજારો દુકાનો છે અને 1 કિલોમીટર માથે દીવાને ખાસ. અને મીના બજારની માલપા કોઈ દાખલ થાય 1 કિલોમીટર માથેથી ખબર પડે કે કોણ આવે છે. અને રાજપૂત વયો આવે છે, ધમ 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 ધમ, કાંટા રખાનો પગરખાનો અવાજ આવે છે. પગમાં ત્રોડો પહેર્યો છે, ઈ ધરતી હારે ભટકાય છે. એનો અવાજ આવે છે, ખડેંગ 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 ખડેંગ. અને ઔરંગઝેબનું ધ્યાન ગયું. શબ્દ છૂટી જાય, નિગાર રખો મહેરબાન, બાદપ બા મુલાયજા, હોશિયાર, સમાલો સમાલો કહેતા જ્યારે 3 રાજપૂતો છે એ ધ્રુજવા માંડ્યા. હે પૃથ્વી, હે લાલજી, શમશેર સે હાથ ઉઠા લે. બે શમશેરની મૂઠ માથે હાથ અને કાળનું ફાડ્યું હોય એવો રાજપૂત આવ્યો હતો. હે પૃથ્વી, શમશેર સે હાથ ઉઠા લે. તો નહીં ઉઠાવશે, ક્यों મેં રાજપૂત હું. હવે આને કેમ સમજાવો? ત્યાં બધા બેઠા છે, બુંદી, કોટા, અલવર, સલંબર, નાગોર, જયપુર, જોધપુર સુધીના બેઠા છે. આને સમજાવવું કેમ? ત્યાં તો બીજી ઉતાવળી ઉતાવળો અવાજ આવ્યો, ઉતાવળો પુકાર આવ્યો, નિગાર રખો મહેરબાન, બાદપ બા મુલાયજા, હોશિયાર, સમાલો. 3 પટાવતો ધ્રુજવા માંડ્યા. હે પૃથ્વી, શમશેર સે હાથ ઉઠા લે. નહીં ઉઠાવું છે, મેં રાજપૂત હું. ચોપદાર ત્રીજી વખત હાકલ નાખે ન નાખે ત્યાં ઠેઠ પૂરી ગયો હતો. જે ચોપદાર કહેતો હતો નિગાર રખો મહેરબાન, બાદપ બા મુલાયજા, હોશિયાર, સમાલો, એણે જ કહેવું પડ્યું નિગાર રખો મહેરબાન, બાદપ બા મુલાયજા, હોશિયાર, સંભાલો. જોધપુર મહારાજ, યુવરાજ જયસિંહ કે યુવરાજ, ગો બ્રાહ્મણ પ્રતિપાલ, રાજપૂત પૃથ્વીસિંહ પધાર રહે છે. એક બાજુથી કુર્નસ લેવા માંડાણી અને એક બાજુથી જય માતાજી થવા માંડાણી. પોતાના બાપનું ખાલી સિંહાસન, જયસિંહજીનો મુકામ તો કાબુલમાં છે અને ખાલી ત્રીજું સિંહાસન છે, ત્યાં આવી અને 2 તલવારને ખોળામાં લઈને બેઠો, પણ તો ફૂટી હોય એવો અવાજ આવ્યો. સ્તબ્ધ મેદની શબ્દ ન. ઔરંગઝેબની કચારીની માલ પર આ રીતે જાઉં એટલે કાલને નોતરું આપવાની વાત છે. ઔરંગઝેબની આંખ લાલ થઈ ગઈ. હજી અત્યારે આવી ગુસ્સાફી કરવાવાળા છે અને આવડી ઉંમરનો. કાંઈ માણસો વિચારે ન વિચારે એ પેલા બીડેદાર છે. બીડું લઈને નીકળ્યો બ્રાહ્મણ, રાજપૂતની હરોળમાં હાલવા માંડ્યો. એમાં પૂછવામાં આવ્યું છે कि यहाँ से एक प्रश्न पूछा जाता है कि राजपूत की पूरी कौम अपने नाम के पीछे शेर शब्द क्यों लगाती है. एक वक्त आटो मार्यो, बीजी वक्त અને ત્રીજી વખત પાછો આવે તો એનો સર કલમ કરવામાં આવતો હતી. ખબર હતી ત્યારે બ્રાહ્મણે ઉતાવળા હાથે કીધું કે હે મેરે વીરવરી રાજપૂતો, हे राजपूतों, मेरे लिए नहीं मेरे बीबी बच्चों के लिए झूठिया सही कह दो कि राजपूत की पूरी कौम अपने नाम के पीछे शेर शब्द क्यों लगाती. क्यों इधर आओ पंडित. બ્રાહ્મણ ગયો, હાથની માલ પર બીડું લીધું, મોઢામાં મૂકે ન મૂકે એ પહેલાં તો આખી કચારીનું ધ્યાન હતું. મોરકું ધ્યાન લગ્યો, ઘનઘોર સે દોરકું ધ્યાન લગ્યો, નટકી ટકાટક જોઈ રહ્યા હતા. એક પક્ષ હરખાતો હતો, એક અકળાતો હતો. કયો અકળાતો હતો એ કહેવાની જરૂર નથી અને કયો હરખાતો હતો એ કહેવાની જરૂર નથી. અને હાથની માલ પર બીડું લઈ અને પહેલો પ્રશ્ન કર્યો કે પ્રશ્ન પૂછને વાલા હે કોણ. આ પ્રશ્ન કોને પૂછ્યો છે? 6.5 ફૂટની હાઈટ, કાળ હબસીના મોઢા જેવો વાન અને એક વ્યક્તિ થયું भी. मैं बंगाल के सिपाही सालार जंग कतलून खान पूछता हूँ कि राजपूत की पूरी कौम अपने नाम के पीछे शेर शब्द क्यों लगाती है. और शब्द छूट गया, खान बैठ जा. क्यों? ये खान जहान की बात नहीं, ये अली वली की बात नहीं, ये शेर की बात है. और शेर को सिर्फ शेर पहचानते हैं. मैं शेर हूँ हैं कि हाँ, मैं अकेला नहीं, मेरी पूरी कौम शेर. ઔરંગઝેબના શબ્દ છૂટી ગયા, સબૂત કે તમે કોઈ કરવા તૈયાર છો, પણ સિંહ છું. વાત કરતા વાર લાગે કે સારી બરખાસ્ત થઈ. પ્રાંગણની માલ પર ખુરશીઓ નખાણી, રાજદ્વારીઓ હતા, આમ જનતા હતી, તમાશાને તેડું ન હોય. અને આ ઔરંગઝેબ જે રીતે એમ ત્રીજા સ્થાન ઉપર પૃથ્વી બેઠો છે, 2 શમશીર ખોળાની માલિપા. અને સામેથી એક પિંજરું આવ્યું, 8 જણા ઉપાડીને આવ્યા છે. 4 આંગળના પટ્ટા અહીં બાંધ્યા કાંડે, 8 આંગળના પટ્ટા બાવડે અને 16 આંગળના પટ્ટા છાતીએ બાંધ્યા છે. અને હાવ પિંજરું આવ્યું ને મૂકર અને કીધું પૃથ્વી तुम नहीं वो शेर है. अरे जापना वो कुत्ता है, वो कुत्ता है, कुत्ता है, कुत्ता है.
ये जंगल में रहते हैं और गाय को मारते हैं। हम सही शेर है, हम गाय को नहीं मारते, हम गौ ब्राह्मण प्रतिपाल है। सही शेर मैं हूं, जापना मैं अकेला नहीं, मेरी पूरी कौम शेर। शब्द छूटी जाओ मिलो। ये हड़ी काटीने पिंजरा પાસે આવ્યો તો જે સેંડાના દીકરા હતા એણે કીધું કે હે પૃથ્વી, હે લાલજી પાછો વળી જા। કે કાં? એ સિંહ છે, એ શેર છે, એ વેડી દે। તો કે ના સિંહ હું જ, ખોલો। એ ખરેખર પિંજરું ખોલ્યું નહીં। એ વખતે હાથે પિંજરું ખોલી અંદર દાખલ થયો, માલપાથી આગળિયો ફિટ કર્યો અને હાકલો કર્યો, એ કુત્તે ચલે આવ। હવે હાવજને કહેવું સામો હાલ। એ તો કાલને નોતરું દેવાની વાત હતી। હાવજે પેતરો લીધો, ઘે 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 કરી અને નજીક આવે ના આવે એ પહેલા પૃથ્વીએ હરાની માલ પર પાટનો ઘા કર્યો। આ બાજુ હાવજનું પડવું, આ બાજુ પૃથ્વીનું પડવું, બે એક આમટા ઊભા થઈ ગયા। અહીં ઊભા થાય ન થાય એ પહેલા ઘે 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 કરીને સામો આવ્યો, ખુલ્લું મોઢું, માલપા બે હાથને નાખી દીધા અને બે હાથને ખેંચ્યા। 13માં મણકા સુધી હાવજને ઠઠ 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 ચીરી પિંજરું ખોલી અને બારો નીકળ્યો। સાહેબ લોહીના ધ્રાંગા શરીરમાંથી દેખાતા હતા। ફાગણ મહિનામાં કેહુડો ખીલ્યો હોય અને 5-7 ગોવાળિયા ભેગા થઈ અને આખા કેહુડાને કાપી નાખ્યો અને જેવું રૂપક લાગે એવું રૂપક લાગતું હતું। અને શબ્દ છૂટ ગયા, પૃથ્વી तुम सही शेर हो। ए जहापना एक दफ़ा अपनी जबान से कह दो, मैं अकेला नहीं, मेरी पूरी कौम शेर है। हिंदुस्तान बादशाह ये कहવું પડ્યું હતું કે આ પૃથ્વી તું અકેલે નહીં, तुम्हारी पूरी कौम शेर है। એટલે કીધું છે કે વીર દાતારી વાતડી वो तो चारण चितारे।